તો કેમ છો મિત્રો? આજના મિની વ્લોગની શરૂઆત આપણે કરી દીધી અને ત્યાર પછી મિત્રો હું આવી ગયો સમાજવાડીએ એડિટિંગ કરવા માટે અને ત્યાં આપણે ખબર પડી કે આ તો મધ ઉડી ગયું છે. હવે આપણે મધ કાઢું છો અભી મજા આયેગા ના ભીડો. એટલે મેન કે ભાઈ બે ચાઈને આપણે મધ કાઢી લીધું, એકદમ મીઠું અને તાજું હતું. અને મિત્રો હું બપોર પછી બાપા સીતારામ લઈને ક્યાં જાઉં છું ખબર છે? નહીં. હાલ આગળ જોતા હું તમને આગળ બતાવું. એલા ભાઈ ક્યાંય નથી જતો, ખાલી 5 કિલોરી આવ્યો હતો. જો મિત્રો આ છે હરેશભાઈ અને આ છે અશોકભાઈ અને આપણે 5 કિલોરી આવ્યા હતા આ ભાઈ નું ડીજે વગાડવા માટે. અને ભાઈ વગાડવાનું તું ગોતીડામાં, એટલે હું લેપટોપ લઈને બેસી ગયો ઓપરેટિંગ કરવા માટે અને આ ડીજે વાગતું તું કઈક આવું. ત્યાર પછી મિત્રો આપણે ગોતીડાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો અને આ પાછળ હાલતો હતો દાંડિયા રાસ. પીલો કોક નાના છોકરાને લઈ આવ્યો હતો એટલે મેં કીધું પગમાં ગદગદિયા કરીને રમાડું, પણ આ તો બાપુ દાંત કાઢવાને બદલે ફાયરે પડી ગયો. અને ફરી પાછા સાંજે આપણે 5 કિલો આવી ગયા, કેમ કે દાંડિયા રાસ પણ મારે જ વગાડવાના હતા. અને ત્યાર પછી કાર્યક્રમ પૂરો થયો એટલે ભેળની વ્યવસ્થા હતી, એટલે આપણે શાંતિથી ભેળ ખાઈને પૈસા લઈને વિયેવા ઘરે અને ત્યાર પછી કરી નાખ્યો મિની વ્લોગનો એન્ડ.